પણ કલિયુગની અંદર એક મહાન ગુણ છે. એ કયો ગુણ છે? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે શબ કીર્તના. કલિયુગનો મોટો એક ફાયદો છે. કેટલી પૂજા કરો, કેડ સમા ગળા સમાના પાણીમાં ઉભા રહો, એક પગે ઉભા રહો, ઊંધા માથે લટકીને ઉભા રહો, ત્યારે કેટલા વર્ષ તપસ્યા કરો તો ભગવાન મળશે કે નહીં મળે નક્કી નહીં. પણ કલિયુગની અંદર તમે હરિ ભગવાનનું કીર્તન કરો ને તો પણ એ જ ક્ષણે પરમાત્મા આપણી ઉપર પ્રસન્ન થાય છે. આ કલિયુગનો મોટો ગુણ છે, એટલે કલિયુગને સ્થાન આપ્યું છે. અને ભાગવત શાસ્ત્ર, ભાગવત કથા વંચાતી હોય, ભગવાનનું કીર્તન થતું હોય, ત્યાં તો ભગવાનનો મહિમા શું ન હોય. પણ આજે ભાગવતનો મહિમા સંસારમાં, જગતમાં, પૃથ્વીલોકમાં ઓછો થવા લાગ્યો છે. કેમ? વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કર્ણલોભેન કથા સારસ તતો ગત. કથાકારો હવે કલિયુગની અંદર કથાને એમાં સાર નથી, એમાં ભાવ નથી, બસ ધંધો જ બનાવી દીધો છે. કારિતા કર્ણલોભેન એવું લખ્યું છે. પૈસાના લોભથી જ વક્તાઓ કથા કરશે, એને લીધે કથાનો સાર નીચો જાય છે. બાકી ભાગવત કથા તો પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે, ભગવાનનું રૂપ છે.